આજે આપણે પીઆઈ સબ્જેક્ટનું યુનિટ 4નો ટોપિક હેર હાઇગ્રોમીટર. હેર હાઇગ્રોમીટર એ હવાના માપન માટેનું સરળ અને વિશ્વસનીય ઉપકરણ છે. તેમાં માનવ અથવા પ્રાણીઓના ડિક્રીઝ થયેલા વાળનો ઉપયોગ કરવામાં આવે છે. માનવ અથવા પ્રાણીઓના વાળ બદલાય ત્યારે પોતાની લંબાઈમાં ફેરફાર કરે છે. આ લંબાઈની ફેરફારને મિકેનિકલ લીવર અથવા સૂચક યાંત્રિક ભાગની મદદથી ડાયલ સ્કેલ ઉપર બતાવવામાં આવે છે. ઉપકરણમાં સાફ, ટીલહીન, ડિક્રીઝ હ્યુમન હેર તાણીને લગાડવામાં આવે છે. વાળનો એક છેડો સ્થિર રાખવામાં આવે છે અને બીજો છેડો લીવર સિસ્ટમ સાથે જોડેલો હોય છે. વાળની લંબાઈમાં ફેરફાર એ લીવરને ખસેડે છે અને લીવર એ પોઇન્ટરને ખસેડે છે. પોઇન્ટર જ્યારે ખસે છે ત્યારે સ્કેલ ઉપર RH બતાવે છે. હ્યુમન અને એનિમલના હેરની લંબાઈ એ રિલેટિવ હ્યુમિડિટી સાથે વધઘટ થાય છે. આ સિદ્ધાંત ઉપર હેર હાઇગ્રોમીટર વર્ક કરે છે. રિલેટિવ હ્યુમિડિટી વધવાની સાથે વાળની લંબાઈ પણ વધે છે તથા રિલેટિવ હ્યુમિડિટીની ઘટે છે ત્યારે વાળની લંબાઈ પણ ઘટે છે. હેર હાઇગ્રોમીટર એ વાળની લંબાઈની વધઘટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આ ઇન્સ્ટ્રુમેન્ટમાં હ્યુમનનો સ્વચ્છ વાળ એક કાચની નળીમાં રાખવામાં આવે છે, જેની સાથે એક એમ્પ્લીફિકેશન લેવલ જોડેલ હોય છે, જે વાળની લંબાઈમાં થતો વધારો ઘટાડાને સેન્સ કરી એમ્પ્લીફાય કરે છે. અને લેવલ સાથે એક ટ્રેસ જોડેલ હોય છે, જે ડ્રમ પર રહેલા હાઇગ્રોગ્રાફ ઉપર ચાર્ટ પ્લાન્ટ કરે છે. તો આ છે હેર હાઇગ્રોમીટર મેથડ.